નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 લેક્ચર 6માં આગળ જઈએ છીએ. લેક્ચર 5માં આપણે અર્થસૂચક અંકો નો અભ્યાસ કર્યો, તેના નિયમોનો અભ્યાસ કર્યો. આપણે જોયું કે અર્થસૂચક અંક એટલે પ્રાયોગિક કે ગણતરી કરેલા મૂલ્યમાં જે અનિશ્ચિતતા રહેલી હોય છે તેને અર્થસૂચક કે અર્થપૂર્ણ અંક તરીકે ઓળખાય છે. તેના નિયમો જોયા, નિયમોના ઉદાહરણો દ્વારા આપણે અભ્યાસ કર્યો એક એક નિયમનો. આ દરેક વસ્તુનું મેં તમને પ્રેક્ટિસ માટે પણ કીધેલું હતું કે સ્વાધ્યાયમાં પાછળ પ્રેક્ટિસ માટે આના રકમો આપેલી છે, જે તમે પ્રેક્ટિસ કરજો અને તમે પ્રેક્ટિસ કરી હશે. આજે લેક્ચર નંબર 6માં આપણે બંધારણીય ટકાવારી વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે કે તત્વોમાં સામાન્ય રીતે સ્પીસીસની જે સંખ્યા હોય એનો આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો. એટલે કે ઘટકો, સ્પીસીસ એટલે ઘટકો, તત્વોમાં જે ઘટકો હોય એનો આપણે અભ્યાસ કર્યો. અને હવે આજે આપણે સંયોજનમાં તત્વોના ટકા કેવી રીતે શોધવાના હોય છે તેની વિશે અભ્યાસ કરશું. આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લેશું. NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા આપણે NaCl સંયોજનમાં બે તત્વો છે, Na અને Cl. તો એની ટકાવારી કેવી રીતે શોધવી તેનો આપણે અભ્યાસ કરશું. હવે સૌ પહેલાં એની માટે એક સૂત્ર છે. તત્વની દળ ટકાવારી ઇઝ ઇક્વલ ટુ તત્વનું દળ, સંયોજનમાં રહેલા તત્વનું દળ છેદમાં મોલાર દળ, સંયોજનનું મોલાર દળ ગુણ્યા 100. દેખીતી વાત છે કે જ્યારે ટકાવારી શોધવાની હોય છે ત્યારે હંમેશા આપણે એનો બેઝ 100નો લઈએ છીએ. તો આ મુખ્ય સૂત્ર છે મિત્રો. હવે આપણે સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમની ટકાવારી શોધવી હોય, સોડિયમ Na તત્વની ટકાવારી શોધવી હોય તો આપણે સૂત્ર મૂકશું. સોડિયમ પરમાણુનું દળ છે 23 છેદમાં સોડિયમ ક્લોરાઇડ સંયોજનનું દળ, જેને આપણે મોલર દળ તરીકે ઓળખશું. તો મોલાર દળની વાત કરીએ તો સોડિયમનું 23 છે અને ક્લોરીનનું 35.5 છે. એટલે 23 વત્તા 35.5 કરો એટલે આપણને મળે 58.5 ગુણ્યા 100. તો આવી રીતે તમે હવે જ્યારે 23 ગુણ્યા 100 છેદમાં 58.5 અને જે કંઈ પણ જવાબ મળશે એ આપણને સોડિયમની ટકાવારી મળશે. જવાબ તમે જાતે બને ત્યાં સુધી જાતે કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે JEE નીટમાં કેલ્ક્યુલેટર એલાવ નથી. તો બને ત્યાં સુધી જાતે કરવાનો પ્રયત્ન કરશો. હવે આપણે ક્લોરીન, સોડિયમ ક્લોરાઇડમાં ક્લોરીનની Cl જે બીજું તત્વ છે એની ટકાવારી શોધવી હોય તો બે રીતે શોધી શકાય. તમે આ સૂત્રથી પણ મૂકી શકો. સૂત્ર પ્રમાણે આપણે મૂકીએ તો તત્વનું દળ, તો ક્લોરીન છે એનું દળ 35.5 છે છેદમાં મોલાર દળ એટલે કે 58.5 ગુણ્યા 100. તો આવી રીતે કરવાથી આપણને ક્લોરીનની ટકાવારી મળી જશે. ઉપરાંત તમારે બીજી મેથડ પણ છે કે ક્લોરીનની ટકાવારી શોધવી હોય બીજી મેથડથી પણ શોધી શકાય.
ક્લોરીનની ટકાવારી શોધવી હોય તો 100% 100 છે માઇનસ સોડિયમની જે કોઈ ટકાવારી આવી હોય ઉપર સોડિયમની જે કોઈ બી ટકાવારી આવી હોય તો એ માઇનસ કરી દો એટલે તમને ક્લોરીનની ટકાવારી મળી જશે. તો આવી રીતે તમને મેં કીધું એ પ્રમાણે કે ક્લોરીનની ટકાવારી શોધવી હોય તો 35.5/58.5 ગુણ્યા 100 તો તમને ક્લોરીનની ટકાવારી મળશે. બીજી રીતે ક્લોરીનની ટકાવારી શોધવી હોય તો 100% છે બરાબર માઇનસ ક્લોરીનની શોધવી હોય તો સોડિયમની જે ટકાવારી મળી અહીંયા સોડિયમની જે ટકાવારી મળી એમાં એ 100માંથી સોડિયમની ટકાવારી બાદ કરી દો એટલે તમને ક્લોરીનની ટકાવારી મળી જશે. તો આવી રીતે આપણે ટકાવારી બંધારણીય ટકાવારી શોધી શકીએ છીએ. હજી એક ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણમાં ઇથેનોલ એટલે કે ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ આપ્યું છે એ જ લઈએ કે ઇથેનોલ છે. 10મા ધોરણમાં આપણે ઇથેનોલ વિશે ભણી ગયા છે જેની ફોર્મ્યુલા છે C2H5OH. તો તમને આમાં એમ કે ઇથેનોલ સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી શોધો. કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી શોધો. તો બહુ સહેલું છે. પહેલાં ઇથેનોલ છે એનું આણ્વીય દળ શોધી લેવાનું. તો મોલાર દળ કહો કે આણ્વીય દળ મોલાર દળ બરાબર 78 યુ મોલાર દળ ઇથેનોલનું 78 છે. હવે આમાં રહેલા દરેક તત્વની ટકાવારી શોધવી હોય તો કાર્બન સૌ પહેલાં કાર્બનની ટકાવારી શોધીએ. કાર્બનની ટકાવારી બરાબર તમે જોઈ શકો છો ઇથેનોલમાં કાર્બન જે છે એ 12 છે. એક કાર્બન છે એનું પરમાણ્વીય દળાંક 12 થાય. જ્યારે C2માં કાર્બન જે છે એનું પરમાણ્વીય દળાંક 24 થાય. તો 24/78 ગુણ્યા 100 આમ કરવાથી જે કાંઈ પણ આવશે ટકાવારી એ કાર્બનની ટકાવારી આવશે. એવી જ રીતે હાઇડ્રોજનની ટકાવારી શોધવી હોય તો હાઇડ્રોજનની ટકાવારી માટે નંબર ઓફ હાઇડ્રોજન ટોટલ કુલ હાઇડ્રોજનના પરમાણુઓ 6 છે. હાઇડ્રોજનનો પરમાણુય દળાંક 6 થાય એટલે 6/78 ગુણ્યા 100 એટલે તમને હાઇડ્રોજનની ટકાવારી મળી જશે. અને આ જ રીતે ઓક્સિજનની ટકાવારી શોધવી હશે તો ઓક્સિજન છે ઇથેનોલમાં એક પરમાણુ ઓક્સિજન છે એટલે ઓક્સિજનનો પરમાણુય દળાંક 16 છે. 16/78 ગુણ્યા 100 આમ કરવાથી તમને ઇથેનોલની એટલે કે ઇથેનોલમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી મળી જશે. તો આ રીતે જે પણ ટકાવારી આપણને મળે આ ત્રણેય ટકાવારી જે છે એનો સરવાળો પણ 100 અથવા નિયમિત 100 અથવા 100ની આજુબાજુ આવશે. જે સૂચવે છે કે હંમેશા બંધારણીય ટકાવારી જે છે એનો જે બેઝ છે એનો જે પાયો છે એ 100નો રહેલો હોય છે. ત્યારબાદ આપણે આના બીજા ઘણા બધા દાખલાઓ તમને સ્વાધ્યાયમાં આપેલા હશે જેની તમે પ્રેક્ટિસ કરશો. આ ઉપરાંત હું તમને MCQ પણ અમુક મોકલતો રહીશ. એની માટે પણ એમાં પણ તમે પ્રેક્ટિસ કરતા રહેજો. ત્યારબાદ હવે નેક્સ્ટ જે ટોપિક આવે છે એ છે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. તો સૌ પહેલાં આપણે ટોપિકનું નામ લખશું. આણ્વીય સૂત્ર અને
પ્રમાણ સૂચક સૂત્ર. ખાસ યાદ રાખો મિત્ર, આણ્વીય સૂત્ર એટલે કોઈ પણ અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યાને આણ્વીય સૂત્ર કહે છે.